યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો બધાને જય માતાજી, જય માં મોગલ. તો અત્યારના વાગી રહ્યા છે 8 અને સવાર પડી ગઈ છે મસ્ત મજાની. તો આજે આપણે જવાનું છે બગદાણા અને ભગોડા. તો આપણે ગાડી લઈને જવાનું છે. તો અમારી સાથે છે વિરેશભાઈ અને રવિભાઈ. તો આ વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચાલો જશું આપણે ભગોડા. તો આપણે અત્યારે 9-10 વાગે જવાનું છે ભગોડા અને બગદાણા. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો જશું આપણે ભગોડા. તો આપણે સીધા ગાડી લઈને જવાનું છે. તો ચાલો આપણે જશું બગદાણા અને ભગોડા. ફાઇનલી આપણે કોંસળી પગો આવ્યા છે ને તમે જોઈ શકો છો. આપણે વિરાજભાઈ છે અમારી સાથે અને રવિભાઈ પણ છે અમારી સાથે. તો આપણે આવો રસ્તો છે, આપણે શોર્ટકટ રાખેલું છે એટલે આપણે મહુવાથી 35 કિલોમીટર છે બગદાણા. તો ચાલો આપણે જશું પાછા આપણે બગદાણા. આપણે બગદાણા પહોંચી ગયા છીએ ને આપણે મૂકી દીધી છે પાર્કિંગમાં ગાડી. ને આપણે વિરાજભાઈ ને રવિભાઈ છે. તો હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો ચાલો જવું ને હવે વિરાજભાઈ? હાલો દર્શન કરવા. હમ માલુમ હે તેરે બાપ કો મત સિખા. ચાલો આપણે બૂટ ઘરમાં મૂકી દીધા છે અને તમે જોઈ શકો છો ટોકન આપી દીધું છે આપણને. તો હવે આપણે જઈશું દર્શન કરવા માટે. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો આરતી થઈ રહી છે તારા. બાપા સીતારામને મંદિરે આવી જાય છે તો તમને દર્શન કરાવી દઉં. તમે જોઈ શકો છો આવી રીતનું મંદિર છે. છોકરો બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને હવે આપણે
અહીંયા આવી ગયા છે માથે, તમે જોઈ શકો છો. આ મંદિર છે મોટું જબર. હા છે આપણે વિરાજભાઈ, એ ફોટા પાડી રહ્યા છે. કેમેરામેન છે ઈવડો. એને જો આ નવો ફોન લીધો છે સેમસંગ S22. તમે જોઈ શકો છો મસ્ત ફોટા આવે. હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા બાપા સીતારામની. તો મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે અને તમે જોઈ શકો અહીંયા ફ્રીમાં શરબત વેચી રહ્યા છે અને આપણે જવાનું છે ભોજનશાળામાં. તો આપણે જમી આવી. તો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ ભોજનાલયમાં અને તમે જોઈ શકો એટલી પબ્લિક છે અને આપણે ડીશ લઈ લીધી છે કાઉન્ટરમાંથી અને તમે જોઈ શકો છો અહીંયા પીરસવાની પ્રસાદી આવી ગઈ છે. ચાલો બધા પ્રસાદી લેવા. મિત્રો આપણે પ્રસાદી લઈને આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરમાં અને તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટા પાડી રહ્યા છે અને આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો તમે પણ દર્શન કરી લેજો. તો આપણે દર્શન કરી લીધા છે. તો આપણે તમે જોઈ શકો છો બાજુમાં વડલો છે ત્યાં બાપા સીતારામ બતાવી છે. તો તમે પણ દર્શન કરી લેજો. આવી રીતનું મંદિર છે અને મસ્ત મજાના બાપા સીતારામ ચોખા બતાવી છે વડલામાં. તો આવી રીતનું બાપા સીતારામનું મંદિર છે. મિત્રો અત્યારે હવે જવાનું છે આપણે ભગુડા. તો આ વ્લોગમાં તમે બન્યા રહી ગયો. તો જો આપણે અત્યારે બગદાણા સવી આપણે દર્શન કરી લીધા છે. અમે અને વિરાજભાઈ સવી બે, વિરાજભાઈ અને રવિભાઈ. તો આપણે હવે જવાનું છે ભગુડા. તો આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્ર તડકો બહુ છે તો આપણે પહેલાં સોડા કાઢી લેવી, લીંબુ સોડા. તો આપણે સોડા લેવી છે પછી જવું આપણે ભગુડા. તો તમે જોઈ શકો છો આપણે બાપા સીતારામનો મઢુલી ગલ્લો છે ત્યાં. એટલે આપણે ભગુડા જવા માટે નીકળી ગયા છીએ અને અમે રસ્તા પર ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે બગદાણાથી 10 કિલોમીટર થાય છે ભગુડા. તો ચાલો જઈશું આપણે ભગુડા. તો આપણે અહીંયા પાણીના એક ત્યાં ઉભેરા રહી ગયા છું વીકડી પાણી પીવા માટે. તડકો બહુ છે કા વિરાજ? તડકો હદની બહાર છે. હા તો હવે જાવું ભગુડા. ભગુડા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો. હવે જઈશું આપણે દર્શન કરવા મોગલ માતાજીના. તો તમે આ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહીએ. તમને બહારથી દર્શન કરાવી દીધા છે. તમે જોઈ શકો છો. તમે આ બધું છે સંગે મોગલમાં દર્શન કરી લેજો. તમે હવે તમને દર્શન કરાવી દો. તો ફાઇનલી મિત્રો દર્શન કરી લેજો. ફાઇનલી હવે અમારે જવાનું છે અહીંયા સિંગાણી ખોડિયામાં ત્યાં તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા જવાનું છે ધાર માથે ગાડી ચડાવવાની છે. આપણે ખોડિયામાંના દર્શન કરીશું.
તો મિત્રો આપણે ખોડિયા માતાજીના મંદિરે આપણે ડુંગરો ચડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ બાજુ દાદરા મસ્ત મજાના થઈ ગયા છે અહીંયા. તો અહીંયા મસ્ત મજાનું લોકેશન પણ છે તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા આપણે પરમિશન નથી ફોટો અને વિડીયો શૂટિંગની, તો હું તમને બહારથી પણ દર્શન કરાવી દઈશ. અને તમે જોઈ શકો છો આ બાજુ છે ખોડિયામાં, તમે જોઈ શકો છો મોટી મૂર્તિ પણ છે મૂકેલી. તો આ બાજુનું લોકેશન પણ મસ્ત છે તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું મંદિર પણ બતાવી છે. તો તમને ઝૂમ કરીને બતાડું તો અહીંયા છે મોગલ માતાજીનું મંદિર. તો આ છે ખોડિયા માતાજીનું મંદિર, પણ મેં તમને દર્શન કરાવી ન શક્યો. ફાઇનલી અહીંયા ખોડિયામાંના આપણે દર્શન તો કરી લીધા છે અને તમે જોઈ શકો છો તારે પરમિશન નથી, મોબાઈલ અલાઉ નથી વિડીયો કરવાનો, તો તમને દર્શન બહારથી કરાવી દીધા છે. મિત્રો આપણે દર્શન કરીને આપણે નીચે ઉતરી રહ્યા છીએ ડુંગરો. મિત્રો આ વ્લોગ અહીંયા સુધી રાખ્યું. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યો આવતા નવા વ્લોગમાં. તો બધા મિત્રોને બાય.